દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે જે મૃત્યુ નિપજ્યા છે તેણે સમગ્ર ગુજરાતભરમાં ચર્ચા જગાવી છે ને આ ભાવનગરની ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા છે। ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે રાત્રે એમરજન્સી બેઠક પણ બોલાવી આ સમગ્ર ઘટના બની તેની ચર્ચા પણ કરવામાં આવી। સાથે જ ભાવનગરના એસપી નિતેશ પાંડે, રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી સહિત હવે એસએમસીની પણ આ કેસમાં એન્ટ્રી થઈ છે। જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલને હવે આ કેસની તપાસ સોંપવામાં આવી છે ને આ ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા હોવાની વિગત સામે આવી છે અને 14થી વધારે લોકોની તબિયત લથડી છે જે હાલ ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આજે સમગ્ર ઘટનાક્રમ બન્યો છે તેને લઈને મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। હોસ્પિટલ બહાર આક્રંદ પરિવારનો સામે આવી રહ્યો છે। આને લઈને હવે પોલીસ પણ દોડતી થઈ છે અને જે કથિત ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે આજે આખો મામલો સામે આવ્યો છે, જે લઠ્ઠાકાંડ શંકાસ્પદ સામે આવ્યો છે, તેના કારણે પોલીસની કામગીરી સામે અનેક પ્રકારના સવાલો પણ ઉઠવાની શરૂઆત થઈ। યશવંતસિંહ વાળા ગુજરાતની અંદર તંત્ર માટે જે દારૂબંધી છે ને એ દૂધની ગાય જેવી છે અને એ દૂધની ગાયની અંદર આજે ઝેર મારફત જે પ્રજા સુધી અને જે વ્યસની સુધી પહોંચાડે છે એના માટે સીધો આના માટે જવાબદાર આપણું ગુજરાત સરકારનું તંત્ર છે। ડીજીપી સાહેબો, એસપી સાહેબો, આઈજી જેણે જે ઇન્ટરવ્યૂ આપવા તે આપે, બધાને ખબર છે કે આજે 7 કરોડ ગુજરાતની વસ્તીની અંદર દારૂ ઉપર કેટલા ઘર નિર્ભર છે અને કેટલાના પરિવાર ઘર વિહોણા, દીકરા વિહોણા, પતિ વિહોણા આ જે થાય છે બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહેવાય કે એના માટે અમારે આ મીડિયા સમક્ષ બોલવું પડે છે। હકીકતની અંદર તંત્રે જો સકારાત્મક કામગીરી કરવી હોય તો તંત્રે સુવો મોટો હાઈકોર્ટ દ્વારા આની ઉપર કાર્યવાહી કરવાની જરૂર છે કે તમે કાગળ ઉપર માત્ર દારૂબંધી રાખી છે અને આ દારૂબંધીના નામે તમારો જે ખિસ્સા ભરાય છે, ખેલ ભરાય છે, ભ્રષ્ટાચારનો જે વ્યાપ વધી રહ્યો છે અને એ જિંદગીના જોખમે જે નવયુવાનોને મોતના મુખમાં નાખીને તમે જે એની પર તાગડધીના કરો છો એ પ્રજા સાખી ના લે। અમે અમારા પરિવારજન ગુમાવ્યા છે અને હું એવું માનું છું કે આ તંત્રની સામે પ્રજાનો પણ રોષ એવો હોવો જોઈએ કે જેથી કરીને એમને અક્કલ ઠેકાણે આવે। માત્ર ને માત્ર કોઈ દારૂનું વ્યસન છે એટલા પૂરતું એનું મૃત્યુ નથી થયું। ઓલરેડી લઠ્ઠાકાંડ અને લઠ્ઠોકાંડ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે છતાં પણ તંત્ર આમાંથી એની આંખ ઉઘડી નથી। એટલે અમને અમારી 2 હાથ જોડીને વિનંતી છે તમારા મારફત સરકારને કે તમે ખરેખર નવયુવાનોના જીવ બચાવો, નવયુવાનોને ખરેખર તમારે સારા રસ્તે કરવું હોય તો આવા લઠ્ઠાકાંડ ન સર્જાય અને ખરેખર આ કહેવાતી કાગળ ઉપર જે દારૂબંધી છે એની કરતાં કાં તો છૂટ આપી દો અને કાં તો એનું પાલન કરો। ખાસ કરીને પ્રભારી મંત્રીએ પણ રિપોર્ટ મંગાવ્યો છે, શું કહે સાહેબ? પ્રભારી મંત્રી આવે કે કોઈ પણ આવે, આખું કેબિનેટ, આખું ગુજરાત સરકારના મંત્રીઓ, અધિકારીઓ બધાને ખબર છે કે એમને ભાવનગર, રાજકોટ ગમે ત્યાં વીઆઈપી માની લો કે એમને સર્કિટ હાઉસ ઉતરવું હોય તો ક્યાંથી દારૂની વ્યવસ્થા થાય બધું આપણે જાણીએ છીએ, છતાં પણ આપણે એની વિરુદ્ધમાં બોલી શકતા નથી। એ આપણી અધોગતિ કહેવાય, એ આપણા માટે દુર્ભાગ્ય કહેવાય। ઓમદેશી સરવૈયા પાલિતાણાથી મારા મામાના દીકરા કનકસિંહ ગોહિલ છે અને તેઓ અહીંયા ઘોઘા રોડે રહેતા હતા। અહીંયા પીએમ બસ સેવામાં નોકરી કરતા હતા અને કાલે રાત્રે ડુપ્લિકેટ દારૂના સેવનથી વહેલી સવારે 4 વાગે એમને શ્વાસ લેવામાં તકલીફ પડી। સરટી હોસ્પિટલમાં એમને દાખલ કર્યા પણ ડૉક્ટરે એમનો મૃત ઘોષિત કરેલા છે। ભાવનગર છેલ્લા 2 વર્ષથી રહેતા લગભગ રોયલ સ્ટેગ એમને ફ્લેટ એકલા રહેતા હતા, બીજું કેમ પણ એનો ફ્લેટમાંથી રોયલ સ્ટેગ દારૂની બોટલ મળે છે। ના, એ ખોટી વાત છે। એમાં એને રાત્રે એમના પાડોશીને જગાડ્યા કે ભાઈ મને કંઈક કરડી ગયું એવું લાગે છે, મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, એટલે પછી એમને 108માં બોલાવી અહીંયા લાવ્યા। એ દરમિયાન તો કનકસિંહ પોતે અનકોન્શિયસ થઈ ગયેલા હતા એટલે એમના પાડોશીએ એવું ઉઠાવેલું પણ હકીકત જાણવા મળેલ છે કે ભાઈ મિત્ર, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો। આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। લાઇક કરો, શેર કરો।